જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભારતના બંધારણની જે પૃષ્ઠભૂમિ ભણ્યા છે એના પીવાયક્યુ ચેક કરવાના છે. એને પ્રયાસ કરશું પૂરવાનો. હાસા પડે તો અહીંયા આપણે એનું સોલ્યુશન સાથે જોવું, કારણ કે હાસા પડવા જોઈએ, કારણ કે ભણી લીધા તો હાસા પડે એવું જરૂરી નથી. તમે રિવિઝન કર્યું હોય એ હું માની અને પીવાયક્યુ લઈને આવ્યો છું. જે જોઈએ આપણે તો 2016 થી 2024 સુધીના તમામ પીવાયક્યુ જોવાના છે આપણે. એમાં જીપીએસસીમાં વધારે પડતા પીવાયક્યુ પૂછાઈ ગયા છે. આ પૃષ્ઠભૂમિની વાત કરીએ છીએ એમાં, કારણ કે એમાં ભારાંકય વધારે હોય. તો કેના પ્રશ્ન લીધા છે? તો જીપીએસસી ક્લાસ 1-2ના તમામ પ્રશ્ન લીધા. એમાં મામલતદાર ને ડીવાયએસઓ ને એસટીઆઈ ને બધી આવી જાય. ત્યારબાદ તો કે પીએસઆઈના લીધા છે, પીઆઈના લીધા છે વગેરે. ક્લાસ 3ની તમામ એક્ઝામનો પ્રયાસ કર્યો છે, જુનિયર ક્લાર્ક, તલાટી ને વગેરે વગેરે. તો એના પર જોવાના છે. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી. વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો. તો ચલીએ ક્લાસની શરૂઆત કરીએ આપણે. તો પેલો મમરા જેવો પ્રશ્ન, વિશ્વનું સૌથી મોટું અને લેખિત બંધારણ કયા દેશનું છે? તો આમાં જવાબ ભારત આવે છે, કારણ કે ભારત મેરેજ આવું બંધારણ છે. તો યાદ રાખવું આ વનલાઈનર સ્વરૂપે. અને આ જો નોંધ પણ આપેલી છે, કઈ એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ ગયા છે એ જોવું હોય તો સર્ચ કરીને તમે જોઈ શકો. ત્યારબાદ આગળ વધીએ તો બીજું, તો નીચેના પૈકી કયા લક્ષણો એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935ના છે? તો ભારત શાસન અધિનિયમ 1935 એના લક્ષણો જોવાના છે આપણે. આમાં તો કાઉન્સિલ ઓફ ઇન્ડિયા રદ કર્યું હતું. ટૂંકમાં જે વાઇસરોયની એની પરિષદ હતી ને એને રદ કરી નાખી હતી, અને જે પાર્લામેન્ટ જેવી રચના પણ કરી હતી. તો યાદ રાખવું આ વિધાન સાચું છે. ત્યારબાદ કેન્દ્રમાં દ્વિમુખી અને દ્વૈત શાસન બંને એક જ થાય છે અર્થ. દ્વિમુખી દ્વૈત શાસન પદ્ધતિની લાગુ કરવામાં આવ્યું હતું. આ પણ સાચું છે. આ અત્યાર સુધી લાગુ નથી થયું, કારણ કે આની જોગવાઈ કરેલી હતી પણ લાગુ નથી કરી શક્યા અંગ્રેજો. ત્યારબાદ હવે દ્વિમુખી શાસન પદ્ધતિ વગેરે જોવું હોય તો આપણે મૂકેલી છે બધી લેક્ચરો, એમાં વિસ્તૃત સમજાવ્યું છે. આમાં થોડીક માહિતી લઈ લઈએ તો બે વિષયો હોય. એક તો કે જે હસ્તાંતરિત વિષયો હોય, અને બીજા તો કે જે શું કહેવાય સત્તાવાળા વિષયો અથવા તો અનામત વિષયો. આ બંને હોય. આમાં અનામતના વિષયોમાં અંગ્રેજો હતા અને આમાં જવાબદારીના વિષયોમાં ભારતના લોકો હતા, જેમાં વાઇસરોય નિમણૂક પકડતો અને ચૂંટણી પકડતો. અને આ તો કે 1919થી લાગુ પડ્યું હતું. તો યાદ રાખવું, જ્યારે રાજ્ય અથવા તો પ્રાંત ગમે એ શબ્દ આપે, દ્વિમુખી શાસન પદ્ધતિ રદ કરવામાં આવી હતી અને કેન્દ્રમાં અપ્લાય કરી હતી. આમાં દ્વિમુખી રદ કરીને કઈ નાખી હતી? તો કે આપણે જે સંસદીય પ્રણાલીની છે, જે રાજ્ય વિધાન પરિષદ અને રાજ્ય પરિષદ અને વિધાન પરિષદ બંને એડ કર્યું હતું. તો આ વિધાન પણ સાચું છે. જ્યારે ફેડરલ કોર્ટની સ્થાપના કરવામાં આવી હતી, તમે જાણતા હશો, અધિનિયમ 1935માં એક્ટમાં જોગવાઈ હતી, 37માં સ્થાપના કરી હતી નવી દિલ્હી ખાતે. પહેલા જજ તો કે મોરિસ ગેવિયલ હતા અને છેલ્લા તો કે હરિલાલ કાણિયા હતા. એ પછી જે 1950માં સુપ્રીમ કોર્ટની પણ સ્થાપના થઈ ગઈ હતી, અને સુપ્રીમ કોર્ટના પ્રથમ જજ કોણ હતા? તો એ હરિલાલ કાણિયા હતા. તો આમાંથી ઘણા પ્રશ્ન તમારા સોલ્વ થઈ જાય. વધારે એક્સપ્લેનેશન નહીં આપી, કારણ કે આગળના પ્રશ્ન પણ મારે જોવાના છે. તો આમાં તમામ વિધાનો સાચા, એટલે ઓપ્શન નંબર ડી આવશે. યાદ રાખવી આ માહિતી. ત્યારબાદ આ 1-2માં પૂછાઈ ગયો કશું તો જો જીપીએસસી 2019માં, તો તાજેતરનો જ કહેવાય. ત્યારબાદ તો કે ઈસ્ટ ઇન્ડિયા કપની જે વેપારના હકોને નીચે દર્શાવેલ કાયદાથી નાબૂદ કરવામાં આવ્યા હતા. તો આ તો તમે બધી જાણતા જ હશો. જો ચાર્ટર એક 93ની વાત એની નથી કરવી, આપણે આ બે વેપારના જ એક તો જોઈ લઈએ. તો આમાં તો કે શાહ અને ચીનના વેપાર સિવાય બીજા બધી રદ કરી દીધા હતા. આમાં ટ્રેડ મોનોપોલી આખી રદ કરી નાખી હતી 33 મુજબ, કારણ કે જે નેપોલિયન બોનાપાર્ટનું જે શાસન ચાલ્યું હતું એમાં શાહ અને ચીન બેને રાખ્યું હતું ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ, નકર સંપૂર્ણ મોનોપોલી રદ કરી દીધી હતી. 1833માં તો સંપૂર્ણ રદ કરી નાખ્યું. અને અહીંથી યાદ રાખવું આ જ્યારે આ 53નો તો છેલ્લો એક્ટ હતો પ્રસિદ્ધ. 1857નો વિપ્લવ થાય ને વગેરે વગેરે ઘટના આપણે ભણી ચૂક્યા. અને આ ક્લાસ 3માં પૂછાઈ ગયો, એટલે સુધી ક્લાસ 1-2માં પૂછાઈ ગયો 2017માં. તો એ પણ યાદ રાખવું. ત્યારબાદ 1909નો અધિનિયમ છે એની વાત કરેલી છે. એને તો કે મૂલ્ય મિન્ટો સુધારો તરીકે પણ આપણે ઓળખ્યો હતો.
અને આ કયા વિધાનો સત્ય છે એ ઓળખવાના છે. તો આ જોઈએ તો આ સુધારોએ શાહી એટલે કે વિધાનસભા અને પ્રાંતીય સમિતિઓની ચૂંટાયેલા સભ્યોની સંખ્યામાં વધારો કર્યો હતો. તો આપણને ખ્યાલ જ છે જો પહેલાં 1909નો સુધાર એ પહેલાં આવ્યો હતો. 1909 પહેલાં કયો આવ્યો હતો? તો જે 1893નો આવ્યો હતો. એમાં કીધું હતું કે 6 થી કેટલા રાખવા? 12 રાખવા. પછી આમાં તો કે 10 થી 16ની જોગવાઈ કરેલી હતી આ 1909માં. પછી તો કે 16 થી 60ની જોગવાઈ કરેલી હતી. આમ તમામમાં વધારો થતો જતો હતો જે વિધાનસભાની અને પ્રાંતીય સમિતિઓની ચૂંટાયેલા સભ્યની, જેમાં ભારતીય વ્યક્તિનો પણ સમાવેશ થતો હતો. તો યાદ રાખવું આ વિધાન સાચું છે. જ્યારે તે સુધારાએ અલગ મુસ્લિમ મતદાનને આપ્યું હતું. આપણને ખ્યાલ જ છે 1905માં મુસ્લિમ લીગની સ્થાપના થઈ હતી અને 1909માં પછી એક્ટ આવ્યો હતો, એમાં અલગ મુસ્લિમ મતદાન આપ્યું હતું. તો આ બંને વિધાનો સાચા છે. તો આ પણ યાદ રાખવું. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5ની વાત કરીએ તો જે 1919ના જે અધિનિયમ આવેલો છે એના બાબતે વિધાનો અસત્ય વિધાન તપાસ કરવાનું છે. તો જોઈએ તો મોન્ટેગ્યુ સેમ્સફોર્ડ સુધારા તરીકે પણ આને ઓળખવામાં આવે છે. આપણને ખ્યાલ હશે મોન્ટેગ્યુ ત્યાંનો સચિવ હતો, ભારતીય સચિવ, અને અહીંનો વાઇસરોય હતો કોણ? તો કે સેમ્સફોર્ડ. અને આ બંને આ નિયમ બનાવ્યો હતો એટલે આવ્યો હતો. અને આ અધિનિયમ કેન્દ્રની જે પ્રાંત પ્રત્યે જવાબદારીને સ્પષ્ટ કરે છે. તો આ વિધાન સાચું છે અને અલગ કરી સંવાદના માર્ગને મોકળો કરી આપે છે. તો ખાસ યાદ રાખવું આ વિધાન સાચું છે. ત્યારે તે અધિનિયમ કોમવાદ પ્રતિનિધિત્વ પ્રણાલીને વિસ્તૃત કરે છે એટલે કે મોટી કરે છે. તો ખાસ આ વિધાન કેવું છે? સાચું જ છે. કારણ કે 1919માં કોમવાદમાં જે પ્રતિનિધિત્વ હતા એ પ્રણાલીને મોકળી કરી હતી. કેમ કહીએ તો કે જો શીખને અલગ મતદાન મંડળ, પછી મુસ્લિમને તો 1909માં જ મળી ગયું હતું, પછી શીખને, ખ્રિસ્તીને, ત્યારબાદ તો કે યુરોપિયનને અને એંગ્લો ઇન્ડિયનને વગેરેને અલગ મતદાન મંડળ આપી દીધું. એટલે આ પ્રણાલીને વિસ્તૃત કરી. ત્યારબાદ તે અધિનિયમ કેન્દ્રીય કારોબારીમાં જે ધારાસભાને જવાબદાર બનાવી હતી. તો કેન્દ્રીય કારોબારીમાં ધારાસભાને થોડીક જવાબદારી બનાવે. અને કેન્દ્રીય કારોબારીમાં તો ત્યારે ધારાસભા એપ્લાય તો હતી ઓલી નથી બનાવી જવાબદાર કેને બનાવી હતી? તો કે રાજ્ય પરિષદને જવાબદાર બનાવી હતી. તો આ વિધાન ખોટું છે. તો ઓપ્શન નંબર ડી આવશે. તો આ માહિતી પણ ચેક કરી લઈએ. અને ક્લાસ 1-2માં પૂછાઈ ગયો આ પ્રશ્ન 1919નો. ત્યારબાદ જે 1935ના ભારત શાસન અધિનિયમમાં નીચેના પૈકી કોની સ્થાપનાની જોગવાઈ કરવામાં આવી હતી? તો આમાં ઘણી સ્થાપના થઈ હતી. એમાં જોઈ લઈએ તો ઓલ ઇન્ડિયા ફેડરેશન એટલે કે અખિલ ભારતીય સંઘ એની વાત કરી હતી. જેમાં તો કે બ્રિટિશ તાજ, પછી કોણ આવે? તો કે શીપ કાઉન્સિલ અને જે દેશી રજવાડા હોય એ, આ વગેરેને જોડી અને ઓલ ઇન્ડિયા ફેડરેશનની વાત કરેલી હતી. આ ક્યારેય અમલમાં ન આવ્યું કારણ કે પછી વાહનથી કન્ડિશન પણ આપી હતી દેશી રજવાડાને સ્વાતંત્ર્ય રહેવું હોય તો રહી શકે. એના માટે દેશી રજવાડા એ કોઈ ન જોડાય મારા એટલા માટે. અને આમે અંગ્રેજોથી ઓલા જ હતા, બહુ વિરોધી કટ્ટર દુશ્મનો, એટલે કોઈ જોડાણા નહીં. ત્યારબાદ તો આ વિધાન સાચું છે. ત્યારબાદ પ્રાંતોમાં દ્વિમુખી રાજ્ય પદ્ધતિની શરૂઆત કરી હતી. તો આ વિધાન આપણે પછી લઈએ. ત્યારબાદ તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ હતી. હા, આપણને ખબર છે 1 એપ્રિલ 1935માં થઈ હતી. જેનું મુખ્યાલય ક્યાં આવેલું છે એ તમારે કોમેન્ટ કરવાનું છે. આ યંગ હિલ્ટન કમિશનની ભલામણથી આની સ્થાપના થઈ હતી એ મને ખ્યાલ છે, તો તમને કહી દીધો. હવે યોગ્ય વિકલ્પો પસંદ કરવાના છે. તો 1 ને 3 ક્યાં છે? 1 ને 3 અહીં છે. આ ઓપ્શન નંબર સી સાચું થાય. કારણ કે જો પ્રાંતોમાં દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે કે દ્વૈત શાસન પદ્ધતિ તો રદ કરી નાખી હતી. ક્યારે રદ કરી હતી? આમાં. અને કેન્દ્રમાં દ્વિમુખી શાસન પદ્ધતિ શરૂઆત કરી હતી. તો યાદ રાખવી આ માહિતી પણ. ત્યારબાદ તો કે ભારતના જે વહીવટી કંપની પાસેથી લઈ અને બ્રિટિશ તાજને સોંપવામાં આવ્યો. આ નિર્ણય કયા કાયદા હેઠળ કરવામાં આવ્યો હતો? તો આ તમને ખ્યાલ હોવો જોઈએ. જે 1857માં જે વિપ્લવ થયો એ વહીવટી લઈ અને બ્રિટિશ તાજને કઈ સોંપ્યો હતો? તો કે 1858માં. આ ઓપ્શનમાં મિસ્ટેક છે, 1858 આવશે. અહીં આઠડો કરી દેવો. તો ખાસ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1858માં આપ્યો હતો.
તો આ ખાસ યાદ રાખવું, કારણ કે જો ત્યાંના રાણી જે હતા કોણ હતા, તો કે ત્યાંના રાણી એલિઝાબેથ તો પહેલાં તો એ તો કંપની આવી હતી, રાણી વિક્ટોરિયા હતા, એને કીધું હતું કે આ એક્ટ છે, આ વિપ્લવ થયો ને એ કંપનીના કારણે થયો, એટલે કંપનીને રદ કરી અને આવી રીતના કરવામાં આવ્યું હતું. તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1858 ખાસ કરીને યાદ રાખવું. તાજનું શાસન ખતમ કરી અને કંપનીનું શાસન ખતમ કરી અને બ્રિટિશ તાજનું શાસનને એપ્લાય કર્યું હતું. તો આ માહિતી પણ આની સાથે નોંધી લેવી. ત્યારબાદ નીચેના વિધાનો પર વિચાર કરો. આ જો યુપીએસસી 2021માં પૂછાયેલો પ્રશ્ન છે. વિશ્વાસ ન આવે તો ગૂગલ કરીને જોઈ લેવું. 1919માં જે મોન્ટેગ્યુ સેમ્સ પર સુધારો 21 વર્ષથી વધુ વયના દરેક સ્ત્રીઓ માટે મતદાનની ભલામણ કરવામાં આવી હતી. આ વિધાન હળાહળ ખોટું છે, કારણ કે 1919માં મહિલાઓને મતદાન કરવાનો હક તો આપ્યો હતો, પણ જે મિલકત ધરાવતી હોય વગેરે વગેરે એવા ઘણા ક્રાઇટેરિયા હતા. જ્યારે 1935ની વાત કરીએ તો એમાં 10% ભારતની જે જનસંખ્યા હતી ને એના 10% જ લોકો મતદાન કરી શકતા. તો 21 વર્ષ એવો તો ક્યાંય ઉલ્લેખ કરેલો જ નથી, તો આ વિધાન નહીં જોવું. જ્યારે 1935ના ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટમાં વિધાનમંડળમાં મહિલાઓ માટે અનામત બેઠકોની જોગવાઈ કરેલી હતી. તો આ વિધાન સાચું છે, કારણ કે 1935માં મહિલાઓને, દલિતને અને બીજા કોણ હતા તો કે મજદૂરને ત્રણેયને અલગ મતદાન મંડળ આપ્યું હતું. તો આ વિધાન સાચું છે. તો હાસું કયું છે? તો માત્ર 2 હાસું છે. તો 8માં સી આવશે. એ પણ યાદ રાખવું. યુપીએસસીના પ્રશ્ન પર તમે હેરકું ભણ્યા હોય તો સોલ્વ કરતા થઈ જાઓ, એટલી મને ખ્યાલ આવે. ત્યારબાદ બ્રિટિશ સમય દરમિયાન જે કયા અધિનિયમ દ્વારા સંસદીય પ્રથા શરૂ કરવામાં આવી હતી? તો બ્રિટિશ સમય દરમિયાન કયા અધિનિયમ દ્વારા ભારતમાં સંસદીય પ્રથા શરૂ કરવામાં આવી હતી? હવે આ સંસદીય પ્રથા એટલે શું? તો આપણે હાલ જે લોકસભા અને રાજ્યસભા હાલે એમ 2 ભાગમાં કયાથી શરૂઆત કરવામાં આવી હતી? તો 1853નો જે ચાર્ટર એક્ટ આવ્યો હતો ને એમાં શરૂ કરવામાં આવી હતી. તો આ માહિતી પણ યાદ રાખવી. 9માં એ આવશે અને આ જીપીએસસી ક્લાસ 1-2માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, તો જોઈને જુઓ. ત્યારબાદ આપણે ક્વેશ્ચન નંબર 10ની ચર્ચા કરીએ. તો જે ચાર્ટર એક્ટ 1813નો આવ્યો હતો એના વિશેના નીચેના કથાનો પર વિચાર કરવાનું કીધું છે, અને આ યુપીએસસી 2019માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. તો આ એક્ટથી ભારતમાં જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વ્યાપાર એકેય શા અને ચીનના વ્યાપારને પણ સમાપ્ત કરી દીધો. તો આ વિધાન હળાહળ ખોટું વિધાન છે, કારણ કે શા અને ચીનના વ્યાપારને ખતમ નહોતો કર્યો. એને ખતમ ક્યારે કર્યો? જે 1833નો અધિનિયમ આવ્યો હતો એમાં ખતમ કર્યો. ત્યારબાદ આ એક્ટથી કંપની દ્વારા જે ભારત અધિકારમાં લાવવામાં આવેલ ભારતના રાજ્ય, ક્ષેત્ર અને બ્રિટિશ રાજ કાઉન્સિલની સંપ્રભુતાને સુદૃઢ કર્યું હતું. તો આ કેવું છે? સાચું છે. હા, કારણ કે અધિકાર લાવવામાં આવ્યો હતો ભારતના રાજ્ય, ક્ષેત્ર પર બ્રિટિશ રાજને કાઉન્સિલ સંપ્રભુતા બનાવ્યું હતું. દ્વૈત શાસન પદ્ધતિ અને દ્વિગુહી પદ્ધતિની વાત કરેલી છે, કારણ કે શબ્દ આવા ભારી જ મૂકે. યુપીએસસી અને જીપીએસસી ગમે લઈ લો. ત્યારબાદ ભારતનું રાજ્યસ્વ બ્રિટિશ સંસદના નિયંત્રણ હેઠળ આવ્યું હતું. તો આ વાત સાચી છે, કારણ કે 1813માં તો શા અને ચીનનો વેપાર એક જ હાલતો હતો. તો વેપાર શું કરે? બોર્ડ ઓફ કાઉન્સિલ તો કરતું હતું જ. ત્યારબાદ કોર્ટ ઓફ કાઉન્સિલ તો કે શાસન કરતું હતું. તો આ બંને વિધાનો સાચા છે. તો 2 અને 3 માત્ર ઓપ્શન સીમાં છે. તો 10માં સી આવશે. યાદ રાખવું, યુપીએસસીમાં પૂછાયેલું છે. ન આવડે તો કંઈ ટેન્શન લેવાની જરૂર નથી, આપણે યુપીએસસી પછી ક્યારેક આપશું. ક્વેશ્ચન નંબર 11ની વાત કરીએ તો નીચેના પૈકી કયા સંસ્થાની અધિનિયમ ભારતમાં સંસદીય પ્રણાલી દાખલ કરી છે? આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી, કારણ કે જો 2016થી 2024ના પેપરો જોઈએ ને તો આ પ્રશ્ન મોસ્ટ ઓફ 4 વખત પૂછાઈ ગયેલો છે અને 4 વખત મેં લીધેલો છે. તો એ પણ જોવું. કયો? તો કે 1853નો અધિનિયમ છે એનામાં સંસદીય પ્રણાલી શરૂઆત કરી છે. તો યાદ રાખવું, આમાં પણ સી આવશે અને જીપીએસસી ક્લાસ 2માં પૂછાઈ ગયો 2020માં. જો અહીં અલગ સાલવારી અલગ હે ને પૂછાઈ ગયો 5 થી 6 વખત. ત્યારબાદ ઈસ્ટ ઇન્ડિયા એક્ટ જે 1784 વિશે શાસન નિવેદનો તપાસ કરવાના છે. તો બોમ્બે અને મદ્રાસ પ્રાંતોને પ્રેસિડેન્ટને ગવર્નરને જનરલનો અધિનિયમ બનાવવામાં આવ્યો હતો. હા, તો આ વિધાન સાચું છે, કારણ કે બંગાળને સર્વસ્વ બનાવી દીધું હતું. આ ઈસ્ટ ત્યાંના સૌથી યુવા પીએમ બન્યા હતા, એ પણ માહિતી નોંધી લેવી.
ત્યારબાદ ભારત આક્રમણ યુદ્ધો અને સંધિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આને સમજાતું રહેવા દઉં. બીજું જોઈ લે, ખ્રિસ્તી મિશનરીઓને ભારતમાં આવવા અને ધર્મનો ઉપદેશને મંજૂરી આપવામાં આવી હતી. તો આ વિધાન હળાહળ ખોટું છે, કારણ કે આમાં નથી આપવામાં આવી. આના પછીનો એક્ટ જે 1700 કયો આવે 92નો એક્ટ આવે એમાં આપવામાં આવી હતી. તો એ પણ યાદ રાખવું. તો આમાં ઓપ્શન 1 તો સાચું છે. તો 3 ક્યાં નથી? તો અહીંયા 3 છે, અહીંયા 3 છે અને અહીંયા 3 છે. તો 1 અને 2 સાચા છે. આવી રીતના પણ તમે જોઈ શકો. નો આવડતું એને સ્કીપ કરીને આગળનો પ્રશ્ન જોશું ને તો સમજાય હશે. તો 12માં ડી આવે અને આપણે ડી સિલેક્ટ કર્યો છે. આ સિવાય એમાં પૂછાઈ ગયો પ્રશ્ન છે. ત્યારબાદ 13મા પ્રશ્નની વાત કરીએ તો 1935માં જે ભારત સરકારના અધિનિયમ દ્વારા સ્થાપિત સંઘ અંતર્ગત સત્તાનું એટલે કે અવિષ્ટીય શક્તિ, અવિષ્ટીય યાદી પર તમે કહી શકો, ખાલી જગ્યાને આપવામાં આવી હતી. તો ગવર્નર જનરલ આના ઉપર કાયદો બનાવતો હતો. આ જો રાષ્ટ્રપતિ અંતર્ગત આવે છે. તો આ માહિતી પણ જોઈ લેવી. અવિષ્ટીય યાદી કેના અંતર્ગત આવે છે એ પણ જોઈ લેવું, અને ગવર્નર એના ઉપર કાયદો બનાવે છે એ પણ જોઈ લેવું. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 14ની વાત કરીએ તો આમાં તો કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ જે 1858ની જોગવાઈઓ બાબતે નીચેના ખરા વિધાનો પસંદ કરવાના છે. તો જોઈએ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1858, કારણ કે આ એક્ટ સેલો એક્ટ હતો. કેનો? 1858નો કંપનીનો પહેલો એક્ટ હતો. તો બોર્ડ ઓફ કંટ્રોલ અને કોર્ટ ઓફ ડિરેક્ટરના નાબૂદ દ્વારા બેવડી સરકારનો પ્રયાસનો અંત આવ્યો. તો આ વિધાન સાચું છે, કારણ કે બોર્ડ ઓફ કંટ્રોલ હતી, કોર્ટ ઓફ ડિરેક્ટર હતી. કોર્ટ ઓફ ડિરેક્ટર તો પહેલાંથી જ હતી. બોર્ડ ઓફ કંટ્રોલ ઈસ્ટ ઇન્ડિયા એક્ટ અંતર્ગત આવી હતી, જે શાસનનું જોતી, અને આ તો કે વેપારનું જોતી. આને રદ કર્યું હતું. તો કે હા, આ વિધાન સાચું છે. ત્યારબાદની વાત કરીએ તો બંગાળ માટે નવીન વિધાન પરિષદની રચના કરવાની જોગવાઈ કરવામાં આવી હતી. તો આવું કંઈ નહોતું, કારણ કે બંગાળ તો હતું જ નહીં. હવે તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે પૂરા આખા ભારતમાં સત્તા આવી ગઈ હતી. તો કેને કેન્દ્રમાં આધીન થાય? આ ખોટું છે. ત્યારબાદ વિકલ્પ એ અને બી નહીં આવે. આ પણ ખોટું ને આ તો આવે જ નહીં. તો આપેલું વિધાન ખરું છે. તો નોંધી લેવું. તો 14માં એ આવશે, અને જીપીએસસી 1-2માં પૂછાઈ ગયો પ્રશ્ન છે. ત્યારબાદ કયા ધારા અનુસાર સૌપ્રથમ વખત કાયદા સમકક્ષ સૌને સમાનતાની જે સિદ્ધાંતની સ્વીકૃતિ કરવામાં આવી હતી? તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન અને જુનિયર ક્લાર્કમાં પૂછાઈ ગયેલો 15મો પ્રશ્ન છે, જેમાં ઓપ્શન નંબર બી આવે. તો ચાર્ટર એક્ટ 1833 આવ્યો હતો. એમાં તો કે અનુસાર સૌ પ્રથમ વખત કાયદા સમક્ષ સમાનતા, સૌને સમાનતાનો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો હતો. એટલે કે બધાને સમાન રહી અને કાયદો આ બનાવવામાં આવ્યો હતો, એવું કહેવા માગે છે. યાદ રાખવું. ત્યારબાદ 16મા પ્રશ્નની વાત કરીએ તો 1833ના છે ચાર્ટર એક્ટની બાબતો કીધી છે. કયા? તો કે સત્ય વિધાનો પસંદ કરવાના છે. જોઈએ આમાં આ અધિનિયમ બ્રિટિશ ભારતની જે કેન્દ્રીયકરણ છે એના તરફનું પ્રથમ કદમ હતું. તો આ વિધાન શું કહે કે સમજાય? પાછું વાંચી લઈએ. કયો? તો કે 16મો પ્રશ્ન છે. એમાં આ અધિનિયમ બ્રિટિશ ભારત કેન્દ્રીયકરણ, ટૂંકમાં કેન્દ્રીયકરણ તરફ વળ્યું હતું. તો આ વિધાન સાચું છે. ત્યારે આ અધિનિયમ બંગાળના ગવર્નર જનરલને ભારતના ગવર્નર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. કયો છે? 1833. તો સંપૂર્ણ ટ્રેડ મોનોપોલી ખતમ થઈ જાય. તો આ વિધાન સાચું છે. વિલિયમ બેન્ટિંગને પ્રથમ બનાવે ભારતના ગવર્નર જનરલ, એ વિધાન પર જોઈ લેવું. ત્યારબાદ મુંબઈ અને મદ્રાસના ગવર્નરને વધુ ધારાકીય સત્તાઓ પ્રાપ્ત થઈ હતી. ક્યાંથી વધુ ધારાકીય સત્તા પ્રાપ્ત થાય? બંગાળ, જે મુંબઈ, મદ્રાસ અને બંગાળ ત્રણેયની કેન્દ્રમાં વહી ગયું હતું. તો આ વિધાન ખોટું થાય. તો ત્રીજું હોય આમાંય ત્રીજું છે, આમાંય ત્રીજું છે, ને આપેલા તમામ તો આવે નહીં. તો આ એની આપોઆપ થઈ જાય. જ્યારે સેલો તો જોઈ લઈએ. આ અધિનિયમ હેઠળ મુલકી સેવાઓ કર્મચારીઓની પસંદ માટે જાહેર સ્પર્ધાત્મક પરીક્ષા દાખલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હા, આપણને ખ્યાલ છે. કોર્ટ ઓફ ડિરેક્ટર નડ્યું હતું, કારણ કે એને વેપાર કરવો હતો, એને પરીક્ષામાં કંઈ રહ્યો નહોતો. એના માટે જ્યારે પછી તો 18 સભ્ય કરી નાખે અને 1853ના એક્ટમાં આ પારિત થઈ જાય, લી કમિશનની રચના કરે અને વગેરે 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 જોઈ લે. હું આગળના લેક્ચરો પડ્યા એમાં. ત્યારબાદ 17મા પ્રશ્નની વાત કરીએ તો ભારતીય બંધારણના મુખ્યત્વે કયા કાયદા પર આધારિત છે? તો આપણે ઘણીવાર ચર્ચા કરી, 2/3 જેટલું આ એક્ટમાંથી લીધેલું છે. અને આ એક્ટમાં એવી જોગવાઈ કરી હતી, જ્યાં સુધી ભારતનું બંધારણ ન બને ને
ત્યાં સુધી બ્રિટિશનું આ જે અધિનિયમ આવ્યો હતો ને 1935નો, એ અધિનિયમ મુજબ જ તમારે સરકાર ચલાવવાની રહેશે. તો યાદ રાખો, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935ની વાત કરેલી છે. આમાં ઘણી જોગવાઈ છે, નહીં કે નકર આગળના ક્વેશ્ચન ફૂટતા રહે. ત્યારબાદ 18મા ક્વેશ્ચનની વાત કરીએ તો, ભારત સરકાર અધિનિયમ 1919 વિશે નીચેના વિધાનો તપાસો અને સત્ય નથી તે વિધાનો પસંદ કરવાના છે. તો આ જોઈએ કયા વિધાનો સત્ય નથી એ પસંદ કરવાના છે. તો તેનાથી પ્રાંતો પર કેન્દ્રીય નિયંત્રણ હળવું થયું હતું. હાવ હાચી વાત છે, કારણ કે કેન્દ્રમાં જો વિધાન પરિષદ અને રાજ્ય પરિષદ બંને સંભાળતું હતું, અને પ્રાંતોમાં તો કે દ્વૈત શાસન પદ્ધતિની શરૂઆત કરી હતી, એટલે કેન્દ્ર અને પ્રાંત અલગ અલગ થઈ ગયું હતું. એટલે અટાણે હાલ કેમ છે, વિધાન પરિષદ અને કેન્દ્રમાં તો કે રાજ્યસભા અને લોકસભા એવી રીતના. તો આ વિધાન હા શું છે? જ્યારે કારોબારી પરિષદમાં પ્રથમ વખત ભારતીયોનું સંગઠન પૂરું પાડવામાં આવ્યું હતું. આ વિધાન હજમ નથી થતું, આગળ રહેવા દઈએ. દેશમાં સૌ પ્રથમ વખત દ્વિગુહીવાદ અને પ્રત્યક્ષ ચૂંટણી દાખલ કરવામાં આવી હતી. આ વિધાનની સાચું છે, કારણ કે રાજ્ય પરિષદ અને વિધાન પરિષદમાં ચૂંટણી પથ હતી અને ઓલું પથ હતું, નિમણૂક પથ હતી વાયસરોય દ્વારા. ત્યારબાદ સત્તાને સમવાય સૂચિ, પ્રાંતીય સૂચિ અને સમાન સૂચિ વહેંચવામાં આવી હતી. જ્યાં ખાલી એટલું જોઈ લઉં ને કે આ વિધાન હાસું છે, આ પેલું તો હાસું છે, તો પેલું આમાંય છે, આમાંય છે, ના તો ન જ આવે. તો આવી રીતના જવાબ તો આવી જ જાય, પણ આપણે બધા જોવાના છે. તો સત્તામાં સમવાય સૂચિ, પ્રાંતીય સૂચિ, સમાન સૂચિ આવું તો કે 1935માં આપણે જોયું હતું. તો આ વિધાન ખોટું છે. તો 2 અને 4 આમાં જવાબ આવી જાય. તો આ આવી રીતના સિલેક્ટ કરવાના. ભલે બધી નથી આવડતું, પણ આવડે એના આધારિત પર તમે ઓપ્શન સિલેક્ટ કરી શકશો. ત્યારબાદ 19મા પ્રશ્નની વાત કરીએ તો, કયા એક્ટથી સૌ પ્રથમ વાર દ્વિગુહો અને દેશમાં સીધી ચૂંટણીની જોગવાઈ કરવામાં આવી હતી? તો આ ખાસ કરીને વિચાર કરો, ગવર્મેન્ટ એક્ટ કયો હતો? 19મો પ્રશ્ન છે, એ વિધાન આવે ગવર્મેન્ટ ઇન્ડિયા એક્ટ 1919માં. કારણ કે વિધાનસભાની ચૂંટણી થતી અને વિધાન જે રાજ્ય પરિષદ છે એમાં ચૂંટણી થતી અને નિમણૂક થતી. આ બંને યાદ રાખવું. 1919 જેને મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારો તરીકે પણ ઓળખવામાં આવે છે, યાદ રાખવું. ત્યારબાદ 20મા ક્વેશ્ચનની વાત કરીએ તો, ભારત સરકાર અધિનિયમ 1935 બાબતે વિધાનો શાસા પસંદ કરવાના છે. આ અધિનિયમમાં 11 પ્રાંતો, એ પૈકી 6 પ્રાંતોમાં દ્વિસંક્રમણીય એટલે કે બિકામેન્સ્ટિક એટલે ટૂંકમાં આપણે જોયા હતા કેનિંગે જે શરૂઆત કરીને પોર્ટફોલિયો સિસ્ટમ, એના અંતર્ગત જે 2 પરિષદો બનતી હતી ને એને બિકારિલન્સમેન્ટ એવી રીતના કે, આ બહુ અંગ્રેજી મારું બહુ ઓછું ચાલે છે, તો જોઈ લેવું, આવી રીતના શબ્દ દાખલ કર્યું હતું. જ્યારે બીજાની વાત કરીએ તો આને આગળ રહેવા દો. બીજાની વાત કરીએ આપણે, અધિનિયમમાં કચડાયેલા વર્ગો માટે અલગ મતદાન મંડળની જોગવાઈ કરેલી હતી. સાચી વાત છે. દલિતો, મહિલા, મજદૂર ત્રણેયને લીધા હતા. તો બીજું વિધાન સાચું છે. આપણે કયા સાચા વિધાન પસંદ કરવાના છે? તો કા આ આવે, કા આ એક નીકળીએ, તો કાઢી નાખીએ આને. જ્યારે ત્રીજું જોઈ લે, આ અધિનિયમમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપનાની જોગવાઈ કરી હતી 1 એપ્રિલ 1935ના રોજ. જેનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? આ પાછો પ્રશ્ન કોમેન્ટ કરી દેજો. 20માં વાત કરીએ તો, આ બીજું હાસું છે ને ત્રીજું હાસું છે. તો કયો આવે? 2 અને 3, કારણ કે પેલો ખોટો છે. તો જોઈએ, આ અધિનિયમમાં 11 પ્રાંત અને સપ્રાંતીય દ્વિસંક્રમણીય દાખલ કર્યું નહોતું. શા માટે? હવે આ બહુ હાર્ડ કહેવાય અને આવું આપણે ભણ્યા નથી. તો આ જોઈ લેવું એક, કારણ કે આમાં શબ્દ બહુ હાર્ડ વિચાર નાખે ને, એટલે કે આપણને આવડતું હોય ને તોય ફરી જાય એની પડે છે. ત્યારબાદ 21મા પ્રશ્નની વાત કરીએ તો, નીચેના પૈકી કયા અધિનિયમમાં બંગાળના ગવર્નર જનરલને ભારતના ગવર્નર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા? તો આખો વેપાર અધિકાર ક્યારે ખતમ થાય છે? 1787. આખો વેપારી અધિકાર 1833માં ખતમ થાય છે. જે 1813માં તો શાહ અને સિંધ સાથે હસ્તે હાલતા જ હોય. તો આ આવશે ડી ઓપ્શન 21માં. યાદ રાખવી આ માહિતી પણ. યુપીએસસી 2023માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ત્યારબાદ 22મા ક્વેશ્ચનની વાત કરીએ તો, ભારતના જે બંધારણની ઘડતર અંગે માળખું ઘડવા બ્રિટિશ સરકારે કોની નિમણૂક કરી હતી? તો આપણે ભણી ગયા. સાયમન કમિશન તો ન આવે, ઇરવિન કરારી ન આવે, ઓગસ્ટ ઓફર આવી હતી, પણ અહીંયા તો બંધારણ સભાની માંગ સ્વીકારી હતી. જ્યારે કેબિનેટ મિશન આખી રચના લઈને આવ્યું હતું. કોણ હતા? 3 સભ્ય હતા. કોણ?
એવી એલેક્ઝાન્ડર હતા, સ્ટેફર્ડ કેપ્સ હતા અને બીજા કોણ હતા? એવી એલેક્ઝાન્ડર, સ્ટેફર્ડ કેપ્સ અને એક નામ મગજમાંથી નીકળી ગયું, નથી આવડતું. 1942માં આવ્યું હતું, એ પણ યાદ છે. ત્રણેય કેબિનેટ કક્ષાના હતા એટલે કેબિનેટ મિશન નામ રાખ્યું હતું. એવી નેવી મંત્રી હતો. સ્ટેફર્ડ કેપ કયો હતો? આપણે વેપારી મંત્રી હતો એટલે કે વાણિજ્ય મંત્રી. અને એક પેન્થિકલોરેસ આવડી ગયું, પેન્થિકલોરેસ જે એના અધ્યક્ષ હતા. અને એ જ ભૂલાઈ જાય એવું ના હાલે, આવડી જાય તો યાદ રાખવું. આ 22મો ક્વેશ્ચન કેબિનેટ મિશન આવ્યું હતું ભારતમાં બંધારણની રચના કરવા માટે. ત્યારબાદ હિન્દ સરકાર ધારો 1935ની વાત કરેલી છે. બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે તે પસંદ કરવાનું છે. DYS 2021માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, તો એ પણ જોઈને જવું. ત્યારબાદ એટલે કે આ ધારાએ પ્રાંતોમાં દ્વિમુખી અને રાજ્ય પદ્ધતિ નાબૂદ કરી અને પ્રાંતમાં સ્વાયત્તતા દાખલ કરી હતી. કંઈ સમજાય? તો કંઈ સમજાતું નથી, તો આગળ રહેવા દો. આ ધારાએ રાજ્યપાલને રાજ્યપાલ છે એટલે ટૂંકમાં ગવર્નર યાદ રાખવાનો, ધારાસભા અને જવાબદાર મંત્રીઓની સલાહ અનુસાર કાર્ય કરવા પણ હેઠિયું હતું. તો આ વિધાન સાચું છે, કારણ કે ભણી ચૂક્યા છે. આપણે ખબર છે ઓલી જવાબદારી હીપી હતી, નાણાં તારે સંભાળવાના ને એ વગેરે વગેરે. જ્યારે આ ધારાએ તમામ આગિયાર પ્રાંતોમાં દ્વિગુહી પ્રથા દાખલ કરી હતી. આ વિધાન ખોટું છે, કારણ કે આ દાખલ ક્યારે થઈ હતી પ્રાંતીયમાં? તો 1947ના અધિનિયમ, જે આપણા વર્ષે ભણવાનું બાકી છે ત્યારે દાખલ થઈ હતી. અને અન્ય તો કે અનુસૂચિત જાતિ, સ્ત્રી અને કામદારોને અલગ મતદાન પૂરું પાડ્યું હતું. તો આ ચોથું સાચું છે. હવે ચોથું તો આ એક જ રદ થાય, આ બધી તો છે. આવશે 2, એટલે 2 અને 1, 2 અને 4 આ ક્યાં છે? એ 4 ઓપ્શન નંબર સી આવશે. તો આપ જોઈને જવું, કારણ કે આવા પ્રશ્નો અગાઉ પૂછાઈ ગયા. ત્યારબાદ 24મા પ્રશ્નની વાત કરીએ તો ભારત શાસન અધિનિયમ 1935માં જે પ્રમાણે સંઘની અવિષ્ટ શક્તિઓ કોને આપવામાં આવી હતી? તો અગાઉ પૂછાઈ ગયો. જે અવિષ્ટ યાદી એટલે ટૂંકમાં સંઘ યાદી હોય, રાજ્ય યાદી હોય, અને બીજી તો કે અવિષ્ટ યાદી હોય. એમાં ગવર્નર જનરલ પોતે અથવા તો વાઇસરોય, જે ઓપ્શનમાં આપ્યું હોય એ ઠીક કરીને આવવાનું. પોતે કાયદો બનાવવાની સત્તા ધરાવે છે. હાલ તો કે આ સત્તા રાષ્ટ્રપતિ પાસે છે અને UPSC 2018માં પૂછાઈ ગયો છે, તો યાદ રાખવું. ત્યારબાદ 25મા ક્વેશ્ચનની વાત કરીએ તો નીચેના પૈકી કયા વિધાનો અથવા તો કયા વિધાનો સત્ય છે? તો આને જોઈએ. 25મો ક્વેશ્ચન, તો ભારત સરકાર અધિનિયમ 1919 અંતર્ગત ભારતના વિધાનમંડળમાં વધુ પ્રતિનિધિત્વ વાળું સૌ પ્રથમ દ્વિગુહી બનાવવામાં આવ્યું હતું. તો આ વિધાન શું કહે? આ શું છે? કારણ કે 1909માં કેટલા હતા સભ્ય? તો 6 થી 12 હતા. જ્યારે આમાં તો કે 10થી ડાયરેક્ટ હોલ કરી દીધા. અને આના પછીનો જે એક્ટ આવે કયો? 1919 પછી કયો આવે? 1935નો આવે. હા, 1935નો આવે. એમાં તો કે 16 થી 60 કરી દીધા હતા. તો આપ યાદ રાખવા, એક વખત જોઈને જવા. ત્યારબાદ ભારત સરકાર અધિનિયમ 1935માં પ્રાંત અને ભારતીય રાજ્યોને એકમ તરીકે ગણી અને સંઘનું શોષણ કરે. રાજ્ય એકમ તરીકે ગણી અને સંઘનું શોષણ કરે. ટૂંકમાં સંઘને સર્વસ્વ ગણ્યું છે. હાલ જે છે એ મુજબ જ હતી. તો ખાસ કરીને યાદ રાખવું. અને આમાં એ અને બી બંને હાચા વિધાનો છે. કોક શબ્દ એવા ભારી પવાય નહીં સમજાય, પાછો વિડીયો જોઈ લેવો. ત્યારબાદ નીચેનામાંથી કયા અધિનિયમ પ્રથમ વખત સમવાય એટલે કે સમવાયત્ત લાક્ષણિકતા નિર્ધારિત કરવામાં આવી હતી? હવે આ સમવાયત્ત લાક્ષણિકતા એટલે કઈ એ તમારે કોમેન્ટ કરવાનું છે. આમાં કયું આવશે? તો 1935માં સમવાય નાગરિકતા તંત્ર, એટલે જે આપણે ઓલી બનાવી એ ટાઈપનું કંઈક છે, જોઈ લેવું. ત્યારબાદ 27મા પ્રશ્નની વાત કરીએ તો 1773ના જે નિયમ ધારા એટલે કે રેગ્યુલેટિંગ એક્ટની વાત કરેલી છે. સાચા વિધાનો પસંદ કરવાના છે. આ ધારા દ્વારા સૌપ્રથમ વાર ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વહીવટ અને રાજકીય કાર્ય સ્વીકૃતિ મળી હતી. ના, કારણ કે આ ઈસ્ટ ઇન્ડિયા એકનું વાક્ય કોપી કરેલું છે, જે 1784માં આવ્યું હતું. તો એ પણ જોવું. તો આ ખોટું છે. આ ધારા અંતર્ગત બંગાળને મદ્રાસના ગવર્નર અને બંગાળ ગવર્નર જનરલના તાબા હેઠળ લાવ્યા હતા. અહીંયા મુંબઈ મૂકી દીધો, અહીં મુંબઈ આવશે અથવા તો બોમ્બે છે.
આપેલું હોય તે, તો આ ખોટું છે। જ્યારે સાસા વિધાનો પસંદ કરવાના છે। અને આ ધારા ભારતમાં કેન્દ્રીય વહીવટીનો પાયો નાખ્યો હતો। તો કેન્દ્રીય વહીવટીનો પાયો આ વિધાન મુજબ નહોતો નાખ્યો હતો। તો 1 અને 3 સાચા છે। આ ધારામાં સૌ પ્રથમવાર ઈસ્ટ ઇન્ડિયા કંપની વહીવટી અને રાજકીય કાર્યોને સ્વીકૃતિ આપી હતી। હા, માય મિસ્ટેક। આમાં જ જો 1757માં જે પ્લાસીનું યુદ્ધ થાય, પછી 1786માં યુદ્ધ થાય, પછી પેલો રેગ્યુલેટરી એક્ટ આવે અને કહે કે તમે શાસન અને વગેરે બંને કરો, કાયદા બનાવો, બંગાળને સર્વસ્વ બનાવ્યું હતું અને વગેરે વગેરે છે। માય મિસ્ટેક, 1 અને 3 આવશે આમાં, તો જોઈ લેવા। ત્યારબાદની વાત કરીએ તો 28મા પ્રશ્નમાં, તો નીચેના પૈકી કયા કાયદા હેઠળ પ્રાંતિયમાં આંશિક જવાબદારીઓ સરકારની સ્થાપના કરવામાં આવી હતી? તો આ 28મો પ્રશ્ન છે। 1919, 1935, 1909 કે એક પણ નહીં? તો 28મા પ્રશ્નમાં જવાબ ઓપ્શન નંબર એ આવશે, કારણ કે જો 1918માં મોન્ટેગ્યુએ જે જાહેરાત કરી હતી સરકાર કઈ જવાબદારીની, એ પછી પાર તો પાડવી ને, એટલે 1919માં આ જવાબદારી સરકારની વાત પર કરવામાં આવી હતી, તો યાદ રાખવું। ત્યારબાદ આમાં મતદાન મંડળ અલગ અલગ 5 શીખને નહીં, તો આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છે। ત્યારબાદ જે 29મો પ્રશ્ન, નીચેના પૈકી કયા કાયદા દ્વારા કેન્દ્ર અને એકમો વચ્ચે સત્તાનું સંઘ યાદી અને રાજ્ય યાદી અને સમવાય તંત્ર યાદી વહેંચવામાં આવી હતી? તો આવું એક એક્ટમાં જ કરવામાં આવ્યું છે, અધિનિયમ 1935 મુજબ, તો જોઈ લેવું, કારણ કે આમાં સંઘ યાદીમાં 58 જેટલા વિષયો હતા ને એવા વગેરે વગેરે વિષયો પણ ત્યારે મેં ભણાવ્યા હતા, તો એક લેક્ચરો પર જોઈ લેવા। ત્યારબાદ 30મા પ્રશ્નની વાત કરીએ તો ભારત શાસન અધિનિયમ 1935ની જ વાત કરેલી છે, વિશેષતાઓ કઈ હતી એ જોવાની છે। 30મો પ્રશ્ન છે, તો પ્રાંતોમાં કારોબારી સત્તા રાજ્યપાલને સોંપવામાં આવી, એટલે રાજ્યપાલ એટલે ત્યારના સમયના ગવર્નર વિચારીને હાલવાનું, કેને સોંપવામાં આવી હતી? તો ગવર્નરને સોંપવામાં આવી હતી, ગવર્નરને, તો આ વિધાન સાચું છે। ત્યારબાદ પ્રાંતો અને કેન્દ્રમાં દ્વિમુખી રાજ્ય પદ્ધતિ નાબૂદ કરવામાં આવી હતી, બંનેમાં ક્યાં નાબૂદ કરી હતી? પ્રાંતમાં નાબૂદ કરી હતી, જ્યારે કેન્દ્રમાં તો લાગુ કરી હતી દ્વૈત શાસન પદ્ધતિ, તો આ વિધાન ખોટું થઈ જાય। જ્યારે ધારાસભાનું કદ વધારવામાં આવ્યું હતું, સાર્વત્રિક પુખ મતદાન એટલે કે મતાધિકારની જોગવાઈ પણ કરવામાં આવી હતી 1935, આમાં 10% જોગવાઈ કરવામાં આવી હતી, એ પુખ્ત વયના હતા, તો પુખ્ત વયના નહોતા, તો એ પણ યાદ રાખવું, કારણ કે જો મિલકત આધારે તો એ મતદાન આપવામાં આવતા અંગ્રેજોના સમયમાં, તો એ પણ જોવું। ત્યારબાદ બ્રિટિશ ભારતીય પ્રદેશો અને રજવાડા સાથેની એક અખિલ ભારતીય સંઘની જોગવાઈ કરેલી હતી। હા, પણ રજવાડા માન્યાય નહીં, એનો એક પોઈન્ટ હતો કે તમારે સ્વાતંત્ર રહેવું હોય તો રહી શકો, તો 1 અને 4 સાચા છે, તો ઓપ્શન નંબર બી આવશે। અને પરિશ્રેષ્ઠ અધિકારી વર્ગ 2માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, તો જોઈ લેવો। ત્યારબાદ અંગ્રેજોના શાસનકાળ દરમિયાન ઘણા કાયદાઓ ઘડવામાં આવ્યા, નીચેના પૈકી ભારતમાં કયા કાયદાનો હેતુ સંસદીય વહીવટી તંત્રની શરૂઆત કરવાનું છે? તો અધિનિયમ કયો હતો? 1853નો ચાર્ટર એક્ટ હતો। આ પ્રશ્ન હાલ સુધીમાં કેટલી વાર પૂછાઈ ગયો? આ 100થી વાર છે, અને આમાં 100થી વાર લીધો છે, બીજી ક્લાસ 3ની કોઈક એક્ઝામમાં પૂછાઈ ગયો હોય તો વાત અલગ જ છે, જે હાવ નાની હોય એમાં। ત્યારબાદ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1919 એક ખાલી જગ્યા તરીકે પણ ઓળખાતો હતો, તો પેલા એક વાત કરી દઈએ, આ બંને એક્ટોની વિસ્તૃત માહિતી લઈ લે। 1909 તો કે મોલ્લે મિન્ટો સુધારો, જ્યારે 1919ની વાત કરીએ તો મોન્ટેગ્યુ સેમ્સફર્ડ સુધારા તરીકે ઓળખવામાં આવતું હતું, તો આ બંને નામો યાદ રાખવા, કારણ કે આવી રીતના વનલાઈનર સ્વરૂપે પૂછાઈ શકે। આમાં શું આવશે? તો બી ઓપ્શન આવશે, જ્યારે આવો રૂલ એક્ટ એવો તો કંઈ હતો નહીં ને એક પણ નહીં આવે જ નહીં, તો યાદ રાખવા આ ક્વેશ્ચનો હતા આજ માટે। તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો। મિત્રો, વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો, અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ કરાવી ના જાવી નહીં। આપણે ભારતના બંધારણ સાથે કરંટ અફેર તો ડેઇલી સિરીઝમાં આવે જ છે, જ્યારે ભારતનું બંધારણ શરૂઆત કરી છે। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો। જય હિન્દ, જય ભારત। મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં બંધારણ સભા લઈને આવીને ત્યારે।
અને બંધારણ મને બહુ પ્રિય છે, એટલા માટે હું ભણાવું છું. તો યાદ રાખવી આ માહિતી. મેં પાછળ કીધી નહીં, આગળના પ્રશ્નની માહિતી. જય હિન્દ, જય ભારત.